મિત્રો આપણે અટાણે ઘડિયાળમાં વાગી ગયા છે 8:30 અને આપણે અટાણે પહોંચી ગયા છે અને નવઘણને જોતું તેવું જડી ગયું બકરા પકડવા માંડ્યો ભાઈ ટાઈમ નહોતો જતો અને આપણે નાહી ધોઈ અને ફ્રી થઈ અને આપણે આવી ગયા અહીંયા બોરગાંવ એક રામ મંદિર છે તો રામ મંદિરે હું ને નવઘણ અને એક બીજો છોકરો છે અમે બધાય આવી ગયા છે તો ભાઈ આ છે રામ મંદિર જો ગામમાં અહીંથી જ પાણી જાય આખા ગામમાં જો કેમ કે 35 ફૂટ જ કૂવો છે અને એકદમ પાણી ભાઈ ખૂટતું નથી જો એકદમ ઠંડુ પાણી રહે અટાણે ચાલુ જ છે જોવો જવાનું મિત્રો અટાણે આપણે વાગી ગયા છે 4:30 અને આપણે બસનો ટાઈમ થઈ ગયો છે અને આપણે અટાણે નીકળી ગયા છે ઘનશ્યામભાઈના ઘરેથી તો હાલો આપણે ફટાફટ અટાણે બસ સ્ટોપ ઉપર પહોંચી જઈએ કેમ કે ભાઈ માન મેળ આવ્યો આપણો આજ પણ નો મેળ આવત આજ મેળ ન આવત તો ભાઈ લગ્ન પૂરા થાય તઈ આપણે પહોંચત એટલે હાલો આપણો મેળ આવી ગયો છે તો આપણે ફટાફટ ભાઈ રિક્ષા પણ અહીંયા જતી એટલે અહીંથી 3 કિલોમીટર થાય છે ભાઈ ઘનશ્યામભાઈના ઘેરે તો આપણે ત્યાં બસ સ્ટોપે પહોંચી જઈએ ટિકિટ તો આપણી લેવાઈ ગઈ છે હાલો તો ભાઈ આપણે અટાણે પહોંચી ગયા છીએ ત્યાં બસનું મૂકવાનું પાર્કિંગ છે અહીંયા પહોંચી ગયા છે અહીંયા બધી ગાડી પડી મહારાષ્ટ્ર અને રાજસ્થાન તો જો ભાઈ અહીંયા બધી અટાણે ગાડીઓ પડી હોય રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જાય તો આપણે અહીંથી નથી બેસવાનું છે હમણાં હાલો અંદર પૂછી આવી આપણી ગાડીનો તો લાગી ગઈ છે હાલો પૂછી અને પછી આપણે બેસી જઈએ અને આપણે રિક્ષામાં બેસીને આવી ગયા જો નવઘણ અને અહીંયા આપણી બાજુમાં આવી ગઈ છે બોમ્બે માર્કેટ અમે જોવો ભાઈ અહીંયા ટિકિટ મળે બધે બોમ્બે માર્કેટ છે અને અહીંયા મોટું ભાઈ પોપડું છે અહીંયા ટિકિટ પણ મળે રાજસ્થાન મહારાષ્ટ્ર ગમે ત્યાં જવું હોય ટિકિટ અહીંયા મળી જાય અને અહીંયા બધી બસ પડી રહી ભાઈ આમાં પણ આપણા ગાડી નંબર લખેલ છે 3570 તો આ આપણી ગાડી આવી ગઈ જો આમાં પણ આપણે 3570 લખેલ તો હાલો ભાઈ અટાણે વાગી ગયા છે 8 આપણે પહોંચી ગયા છે મહારાષ્ટ્રમાં અને આપણે ઉતર્યા છે દારવા હવે અહીંથી આપણે એસટીમાં જવાનું છે અને આર્ની જવાનું છે અને આર્નીથી સીધું ભાઈ બોરગાંવ જવાનું છે તો આર્ની પહોંચી જાય અહીંયાથી તો આપણે 10 કિલોમીટર થાય એટલે અંદાજે હવે આપણે 20-30 કિલોમીટર છે હવે અંદાજે તો આ છે એસટી બસ સ્ટેન્ડ તો જો મિત્રો આ છે દારવા સિટી આપણે અહીંયા દારવા ઉતર્યા છીએ તો આ છે દારવા સિટી જો મહારાષ્ટ્રની એસટી જો તો ભાઈ આપણે અટાણે આર્ની જવામાં બસ આવી ગઈ અને બેસી જઈએ આપણે ભાઈ આ રહી ટિકિટ છે તો ભાઈ આ ટિકિટમાં એમાં એવું છે કે લેડીઝની અડધી ટિકિટ જ હોય ભાઈ તો નવઘણની અને પૂજાની બે વેચારે એક આખી એટલે આપણે બે આખી ટિકિટ લેવી પડી ભાઈ કેમ કે અહીંયા કાંઈ એવું નિયમ છે કે લેડીઝની અડધી ટિકિટ જ છે ગમે એ ભાઈ લેડીઝની સામેથી તમને એમ જ કહે કે એની અડધી ટિકિટ જ લેવાની તો ભાઈ અહીંની એસટીનું એક સારું છે મહારાષ્ટ્ર તો હાલો મિત્રો આપણે 7:30 વાગ્યા હતા આપણે આર્ની પહોંચી ગયા તો આ છે ભાઈ આર્ની સિટીમાં જાય રસ્તો આપણે અહીંયા રસ્તે જવાનું છે એટલે અહીંયા ઉતરી ગયા અહીંથી આમ બોરગાંવ જવાય નકર આનું બસ સ્ટેન્ડ તો ભાઈ અંદર છે તો હવે હાલો આપણે ત્યાં જઈને જ મળ્યા ઘેરે જઈને તો જોવો નવઘણ પણ થાકી ગયો છે ઠેલો ઉપાડીને કા નવઘણ તો હાલો મિત્રો આપણે અટાણે ઘડિયાળમાં વાગી ગયા છે 8:30 અને આપણે અટાણે પહોંચી ગયા છે અને નવઘણને જોતું તેવું જડી ગયું બકરા પકડવા માંડ્યો ભાઈ તો હાલો ભાઈ હવે આપણે ઘેરે જઈને જ મળીએ નિરાંતે હાલો તો ભાઈ આપણે અટાણે ઠેકાણે પહોંચી ગયા છીએ અને આપણે બેઠા થઈ નાસ્તો કરવા ગયા છીએ આપણે જ્યાં આવવાનું હતું ત્યાં બોરગાંવ તો હવે તો જો ભાઈ અટાણે સૈણાનો નાસ્તો છે વઘારેલ સૈણા છે તો ભાઈ અટાણે ખાવા બેઠા છે નવઘણ પણ બેઠો છે અહીંયા તો હવે ખાઈ લઈએ આપણે ભાઈ આપણે નાહી ધોઈ લઈએ અને નાસ્તો કરી લઈએ અને ભાઈ છે જ અવાજ ઓલો આવતો હોય છે કદાચ આ કુલર ચાલુ છે એના હિસાબે કેમ કે ભાઈ અહીંયા પતરા જોવો તો ભાઈ પતરા અહીંયા લોખંડના હોય એટલે આ કુલરનો ઉપયોગ કરે વધારે અહીંયા આવડા મોટા મોટા કુલર રાખે કેમ કે તઈ તો ભાઈ રહેવાય ને કે લોખંડનું પતરું તપે બહુ આપણો ટાઈમ નહોતો જતો અને આપણે નાહી ધોઈ અને ફ્રી થઈ અને આપણે આવી ગયા અહીંયા બોરગાંવ એક રામ મંદિર છે તો રામ મંદિરે હું ને નવઘણ અને
એક બીજો છોકરો છે, અમે બધાય આવી ગયા છે. તો ભાઈ આ છે રામ મંદિર. જો કેમ કે મંદિર ભાઈ બહુ મોટું છે. આ બોરગાંવનું જે રામ મંદિર છે એ રામ મંદિર છે. જો ભાઈ આ હનુમાન બાપાનું મંદિર છે. ભાઈ આ જે આપણે રવેડી ફેરવેનું જે આપણે પાલખી કહેવાય એ પાલખી છે ભાઈ. જો ને અહીંયા જે આ બાપુ હતા એની સમાધિ છે ભાઈ. જો અહીંયા અંદર છે ભાઈ મૂર્તિ. તો જોવો ભાઈ પહેલાં જે અહીંયા સંત હતા એની સમાધિઓ છે અહીંયા. તો ભાઈ આપણને બહુ ખબર તો નથી પણ આમાં લખેલું છે ભાઈ. એવું છે 2008માં સમાધિ લીધેલી છે અહીંયા. તો એ સંત તો ભાઈ આ એ સંતની મૂર્તિ છે. કેમ કે પહેલાંના ટાઈમમાં સંત હતા અહીંયા અને સમાધિ લઈ લીધી છે. જો તો ભાઈ એની અમુક સંતની યાદી રાખેલી છે. કેમ કે જૂના જમાનાની જે સંપલ હતી એ પણ રાખેલી છે. અહીંયા સંત પહેરતા કેમ કે આખી લાકડાની છે. જો અને આ ભાઈ 2008નું છે. સમાધિ મંદિર એટલું ઉકલે છે કેમ કે મરાઠીમાં ભાઈ બહુ કાંઈ ટપો ન પડે. અને ભાઈ અહીંયા એક કૂવો પણ છે એ પણ આપણે જોઈએ. જુઓ ભાઈ તો આ કૂવો છે, પાણી પણ ઉપર જ છે. જુઓ હાવ પાણી એમ માનો ને કે કૂવો પણ એટલો નથી ભાઈ, 30 ફૂટ માંડ છે વધી. ભાઈ ગામમાં અહીંથી જ પાણી જાય આખા ગામમાં. જુઓ કેમ કે 35 ફૂટ જ કૂવો છે અને એકદમ પાણી ભાઈ ખૂટતું નથી. જોવું આમ ઠંડા પાણી રહીએ ભાઈ, એકદમ ઠંડુ પાણી રહીએ. અટાણે ચાલુ જ છે જોવો જવાનું. તો ભાઈ શ્રી યમુનાદાસ સમાધિ મંદિર એવું લખેલું છે. એ પણ આપણે જોઈએ જો ખુલ્લું હોય તો. કેમ કે ભાઈ અમુક જગ્યાએ અહીંયા તાળા રાખેલા હોય. જુઓ ભાઈ તો અહીંયા પણ એક સમાધિ મંદિર છે. તો જુઓ ભાઈ અટાણે ઉનાળામાં હોતા નાલું ચાલુ જ રહીએ. કેમ કે ભાઈ અહીંયા ક્યાંક ઉપર ડેમ કે એવું આવ્યું છે એટલે વાડી વિસ્તારમાં પણ પાણી આનું જ લાગે. એ પણ આપણે જોવા જાઉં તો પાણીનું ભાઈ એકદમ જોરદાર આ બાજુ. કેમ કે પાણી ભાઈ આ બાજુ ખૂટે જ નહીં. જોવો અટાણે આ ક્યાંક એનો જે કાંઈ ડેમ કે આવ્યો હોય ત્યાંથી આ બધું પાણી આવે. અને ભાઈ ગમે એવો ઉનાળો હોય તો આ પાણી ચાલુ જ રહે અહીંયા. એટલે અહીંના જે ખેડૂત છે એ ઉનાળુ પીત પણ કરી શકે છે જોરદાર રીતે. કેમ કે પાણી ભાઈ આ રીતે નાલા ચાલુ જ રહે છે. એટલે પાણીમાં તો અહીંયા આ બાજુ કંઈ ઘટતું જ નથી. અને આજ થોડોક વરસાદ પણ આવી ગયો છે અહીંયા. આ તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.